બિહારી આનંદજીને કહીએ કે આ બધામાં આપણે જાગૃત કેવી રીતે રહીએ. બિહારી આનંદજી પ્રકાશ પાડો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પૂછતા રહેજો. ફરીથી પ્રશ્ન. હા, પ્રશ્ન પૂછો. આગળ વિગતે કંઈક વિપુલ નહીં આપજો. હવે મહાત્માઓએ સમજવાનું શું રહ્યું કે જે સચર ભાગ છે, જે કર્મને આધીન છે, અને બીજો અચળ ભાગ છે શુદ્ધાત્મા. આ બે ભાગ સાથે ને સાથે છે. શુદ્ધાત્મા પદ પ્રાપ્ત થયું, બીજથી તી ચોથ પાંચમ જઈ રહ્યા છે બધા જ મહાત્માઓ. થઈ ગયા નથી શુદ્ધાત્મા, પણ એ જાગૃતિ દિવસે ને દિવસે વધતી જાય છે. એ તો દરેકને અનુભવ છે. તો હવે મહાત્મા મૂંઝાય છે ક્યાં? તો કે આ મન વચન કાયા જે છે એ કર્મને આધીન છે. તમે ઊંઘતા હોય તો પણ આ કામ કર્યા જ કરે, જાગ્રત અવસ્થામાં હોય તો પણ આ કામ કર્યા જ કરે. એની અંદર બધું બન્યા જ કરે છે, થયા જ કરે છે. એ તો સમજાય ને બધાને. હવે આપણા ધ્યેય પ્રમાણે નથી થતું. આપણે જેવું જોઈએ છે એવું નથી થતું, એટલે મહાત્મા મૂંઝાય છે. ઘણી વખત ધ્યેય કરતાં રિલેટિવ જે બે મેટર જુદી છે. અમુક જે સમજણ આપણને સત્સંગના અર્થે દાદા પાસે પ્રાપ્ત થઈ હોય ત્યારે એ સમજણના આધારે એવું થાય છે કે આ જે વ્યવહાર થાય છે એ હોવો ન ઘટે, ત્યાં વધારે ખૂંચે છે. જગતના વ્યવહાર કરતાં હવે દાદાની દ્રષ્ટિનો વ્યવહાર જે સમજણ આટલા 35-40 વર્ષમાં પ્રાપ્ત થઈ છે, જે બહારને નુકસાનકારક કદાચ ઓછો છે પણ પોતાને નુકસાનકારક ફીલ થાય છે ને, ત્યાં જરા પિંચિંગ કે હા, એટલે ત્યાં જ મોટામાં મોટું તપ છે. આપણને દ્રષ્ટિ પ્રાપ્ત થઈ, શું હોવું જોઈએ એ ખબર છે, શું ખૂટે છે એ ખબર છે, અને આ ના થવું જોઈએ એ પણ ખબર છે. તો હવે એ ના થવાનું થાય અને પોતે એ જ્ઞાનમાં રહીને કે ભાઈ આજે થવાવાળો ભાગ છે એ રિલેટિવ ભાગ છે, રિલેટિવ ભાગમાં થાય છે, અને હું શુદ્ધાત્મા છું, હું કરનાર નથી. કારણ કે આખો રિલેટિવ ભાગ જે છે એ વ્યવસ્થિત શક્તિના આધીન, કર્મને આધીન ચાલે છે. હવે એમાં જે કરતાપણું મનાયેલું છે, કરતાપણું મનાયેલું છે કે આવું તો હવે ના જ હોવું જોઈએ, આવું તો હવે ના જ થવું જોઈએ. હવે એ કરતાપણું મનાયેલું છે એ આપણને મૂંઝવે છે. અને હરીશભાઈનો ભોગવટો છે એટલે એ મૂંઝવીને જાય.
એ મૂંઝવીને જાય તો જ તમારો ભોગવટો પૂરો થાય. એટલે તમામ પ્રકારના ભોગવટા આ મન વચન કાયા દ્વારા થઈ રહ્યા છે. ઈચ્છા નથી, કરવું નથી, શું કરવું છે એ ખબર છે, અને છતાંય આ ભાગમાં થયા કરે છે. તો કે ત્યાં ઘડી આજ્ઞા દ્રષ્ટિ તમામ આવી જાય. કારણ કે આજ્ઞા દ્રષ્ટિની સમજણથી જ આપણે મુક્તતાનો અનુભવ કરી શકીશું. એટલે જે વસ્તુ પરાધીન છે, હવે એ પરાધીનતા તો સમજાય જ છે ને. નહીં તો તમને પરાધીનતાનો અનુભવ ક્યારે થાય? જો તમારા પ્રમાણે બધું થયા કરે, જ્ઞાન પ્રમાણે બધું થયા કરે, તો આ પરાધીન છે ને પર છે તમને ક્યારે અનુભવ થાય? તો આ જે જ્ઞાન વાક્ય છે એ જ્ઞાન વાક્ય તમને અનુભવ કરાવડાવે છે. અને તમારા જ મન વચન કાયા, તમારા જ પૂતગલ થકી તમને આ દાદા ભગવાને જે જ્ઞાન વાક્યો આપ્યા છે કેવળ જ્ઞાનના, એમણે અનુભવ કર્યો છે અને આ વાણી સ્વરૂપે અનુભવ સ્વરૂપે બહાર આવ્યો છે. એ વસ્તુ તમને સમજાય છે કે ના, વાત બરાબર છે, આવું જ છે, એ સમજાય છે. એના ઉપર તમને શ્રદ્ધા બેઠી છે. પણ થઈ રહેલો ભાગ એ એના સ્વભાવમાં છે. રિલેટિવ જે છે એ એના સ્વભાવમાં છે. જે રીતે વીટ્યું છે એ રીતે ઉકલશે. તો હવે આપણે કરવાનું શું રહ્યું હરીશભાઈ? શું કરવાનું રહ્યું? સ્વપદમાં રહીને જ એને અનુભવવાનું રહ્યું. અનુભવવાનું રહ્યું. બીજી છે કમ્પલ્સન પ્રોસેસ. આપણે કહે ને કમ્પલ્સરી એ ટનેલમાંથી પાસ થવું પડે એમ જ છે. બસ. એટલે તમારા મન વચન કાયાના રેફરન્સમાં જ તમને આખો જ્ઞાનનો અનુભવ થશે. બીજા કોઈના રેફરન્સમાં નહીં થાય. એ તો સમજી ગયા છે, બે મત નહીં. પોતાના મન વચન કાયાના રેફરન્સમાં. કારણ કે જે મહાવીર સ્વામી ભગવાને આ જે એક પૂતગલ જોયેલું, આ એક જ પૂતગલ એમણે જોયું, એવી રીતે આપણે પણ આ એક જ પૂતગલને જોવાનું છે. આપણી ડિઝાઇન પ્રમાણે ચાલે છે કે વિરુદ્ધ ચાલે છે? જેટલું આપણા પ્રમાણે ચાલે, આપણા ધ્યેય પ્રમાણે ચાલે એટલે આપણને આનંદ થાય. પણ એ પુરુષાર્થ નથી. પણ તમને આનંદ થશે. પુરુષાર્થ પ્રતિકૂળતા વગર થાય એમ જ નથી. નહીં, અનુભવાય એવું જ નથી. અનુકૂળતા વાળું છે એ પણ વ્યવસ્થિત શક્તિને આધીન છે. કારણ કે પુણ્યનો એવો કંઈક ભાગ છે જેને કારણે તમારી ડિઝાઇન પ્રમાણે બધું થાય છે. પછી એ ધંધો હોય, પોતાના મન વચન કાયા હોય કે આજુબાજુના બધા હોય, તમારી પુણ્યના આધારે પુણ્ય જોર કરે છે. માટે તમારા પ્રમાણે, તમારી ડિઝાઇન પ્રમાણે બધું ચાલે છે. તો એમાં ક્યાં પુરુષાર્થ છે? તો કે પુરુષાર્થ આ જ છે કે જે કંઈ પણ સંજોગના આધારે ચાલી રહ્યું છે, થઈ રહ્યું છે, એમાં હું નથી. હું જે છે શુદ્ધાત્મા છે,
એ એના સ્વભાવમાં કે જોવું જાણવું એ એનો સ્વભાવ છે. એ ચાલુ ઇન્ટરનલ થતા વ્યવહારમાં જોવા જાણવા સંબંધી પણ જે પ્રોસેસમાં આપણે નીકળી રહ્યા છે, છતાં પણ ઓલું બિલીફ સૂક્ષ્મ લેવલે વર્તાય છે કે આ ન જ હોવું ઘટે, તો ત્યાં કેટલું પ્રતિક્રમણ કરવું ઘટે કે કયા પ્રકારનું ઘટે, ના, કે એટલે- ફક્ત પોતાના ઓલામાં જ રહીને એને જોવા જાણવાનું ત્યાં? આ ના હોવું ઘટે એ પ્રતિક્રમણ જ છે, વિધિપૂર્વકનું નથી. પણ તમને એ મંજૂર નથી. આ વ્યવહાર પછી મનના લેવલે હોય, વાણીના લેવલે હોય કે કાયાના લેવલ હોય, પણ હવે એ વ્યવહાર તમને મંજૂર નથી. હવે મંજૂર નથી એટલે તમે એનાથી મુક્ત થયા. હવે મુક્ત થયા પણ આ મન વચન કાયાનો જે હિસાબ છે ને એનો ભોગવટો તો એ હરીશભાઈને આવે, એ હરીશભાઈને મૂંઝવે. આ ન હોવું જોઈએ કેમ થાય છે? તો કે આ વસ્તુ વ્યવહારમાં બરાબર નથી. એક મહાત્મા તરીકે આ વ્યવહાર શોભે નહીં, આંતરિક કે બાહ્ય. હવે એ સ્થૂળમાં તો આપણને ખબર પડી, પણ પોતે શુદ્ધાત્મા સ્વરૂપે રહીને અને આ વ્યવસ્થિત શક્તિ હરીશભાઈને કઈ કઈ રીતે ચલાવે છે, કેવો મૂંઝવે છે, કેવી રીતે આનંદમાં રાખે છે, તો કે એ ભાગને, એ થઈ રહેલા ભાગને પોતે શુદ્ધાત્મા ભાવે એનો જોવાનો અભ્યાસ કરવાનો છે. આપણી ડિઝાઇન પ્રમાણે હોય કે ના હોય, પણ હું શુદ્ધાત્મા છું, હું અકર્તા છું, અને હરીશભાઈનું અંતસ્કરણ મન વચન કાયા એ કર્તા પદથી ગોથાયેલું છે. એટલે એ કર્તા પદ છે એટલે તમને સુખ દુઃખનો અભ્યાસ કરાવી જશે. પણ પુરુષાર્થ એ આજ્ઞા ધર્મનું છે. આજ્ઞા ધર્મથી તમે જે જે વ્યવહાર સમજશો, પોતાનો અને બીજાનો, પોતાનો સમજાશે તો બીજાનો તો એની મેળે સમજાશે. અત્યારે આપણને આપણો પોતાનો વ્યવહાર મૂંઝવે છે અને સામેનાનોય મૂંઝવે છે. હવે આ બધું કેમ છે? તો કે કર્મનો હિસાબ છે. તો એ તો આ મન વચન કાયાના ભાગમાં એની અસરો બધી આવશે, સારી આવશે, ખરાબે આવશે. હવે એ ભાગ તો થયા જ કરે છે. તો આપણે શુદ્ધાત્મા તરીકે એના ઉપર આપણો જ્ઞાન પ્રકાશ રાખવો એ આપણો પુરુષાર્થ છે. એટલે આજ્ઞા ધર્મની ગોઠવણી એ આપણો પુરુષાર્થ છે. રહેવાય ના રહેવાય એ તમારા હાથમાં નથી, પણ ગોઠવણી કરવી એ પુરુષાર્થના ભાગમાં છે. અને એ જ્ઞાન દ્રષ્ટિનો ઉપયોગ એ તમને સ્થિરતા આપશે. જેટલું જેટલું જ્ઞાન સમજાશે, જેટલું જેટલું અનુભવમાં આવશે, એટલું એની મેળે ચારિત્રમાં આવી જાય. લાવવું પડે નહીં. અત્યારે આપણે કરવા જઈએ છીએ, લાવવા જઈએ છીએ, અને એ આવતું નથી એટલે મૂંઝવણ વધારે થાય છે.
ક્યારે 30 વર્ષ થયા, 40 વર્ષ થયા તોય આવું? તો કે એ કરતાપણાની બિલીફ છે એ તમને મૂંઝવે છે, ઊંડે ઊંડે છે. અને મોટામાં મોટું શું છે તો કે હજુ તમારી જે માન્યતા છે એ શુભાશુભની છે. અંદર હરીશભાઈ જે તૈયાર થયેલા છે તો કે એ શુભાશુભની માન્યતાઓથી ભરપૂર છે. એ શુભાશુભની માન્યતાઓ તમને હેરાન કરે, મૂંઝવે. હવે એ ત્યાં આગળ પણ આ કે હું શુદ્ધાત્મા છું અને આ જેટલી પણ બિલીફ છે એ પણ બધી રિલેટિવ છે માન્યતા, કે સૂક્ષ્મ કહેવાય ને, પણ રિલેટિવ ભાગમાં જાય ને. એટલે એ રિલેટિવ ભાગ, એટલે શુભાશુભની જે માન્યતા છે એ માન્યતા તમને મૂંઝવે છે દરેક જગ્યાએ. એ બધાને લાગુ પડે, અમને પણ લાગુ પડે, આઈડિયા આવી ગયો, બધાને લાગુ પડે. એટલે હવે માન્યતાઓથી મૂંઝાય છે. એટલે એ માન્યતાઓથી મૂંઝવણમાંથી બહાર નીકળવા માટે આજ્ઞા દ્રષ્ટિનો ઉપયોગ. શું કહેતા? એવું પુરુષાર્થમાં અને સત્સંગથી ખ્યાલ આવે છે કે અમી સાથે જ્યારે વાતો કરવાનું થાય ને, કે જ્યારે બહુ એવી ફાઇલ આવી કે બહુ બોજો વ્યવહારમાં આવે ત્યારે કે ભાઈ આ ચાર્જ કર્યું ત્યારે તમે નહોતા અને આ તમારા માથે આવી પડ્યું છે. એટલે ક્યારે એમ ને કે આપણે આવું તો ચાર્જ ના જ કર્યું હોય, કે આવો વ્યવહાર કેવી રીતે પોસાય એમ. તો હવે દાદા કહે ને કે આ તમારા માથે આવી પડેલું છે તો એનો સંભાવે નિકાલ કરો. તો આ ફિટ કરવામાં હજી કચાશ છે કે અમીને કે ભાઈ તમે નથી બોલાવેલું, આમંત્રણ તમે નથી આપેલું. જેમને આમંત્રણ આપેલું એ તો ગયા, પણ આ તમારા માથે ના એટલે આવેલું છે. તે વખતે જે ના ગમતું અત્યારે થાય છે ને એ વખતે અજ્ઞાન દશામાં આપણે સહી કરેલી છે. હા, કરેક્ટ. જાગ્રત ભાગમાં નથી તે વખતે. ના, એટલે અજ્ઞાન દશામાં ભૂલથી પણ જે બધી સહીઓ થઈ ગઈ છે હા, કે આવું ચાલશે, આવું જોઈએ, આવું હોવું જોઈએ, આવું જોઈએ, એ વખતે એ અજ્ઞાન દશાને કારણે જે થયેલું છે તે હવે એ જ્ઞાનપૂર્વક એનો સંભાવે નિકાલ કરવો પડશે. કરેક્ટ. એટલે એ અજ્ઞાન દશામાં ચાર્જ થયું છે એટલે એ અમીબેનને મૂંઝવીને જાય. અમીબેન મૂંઝાય, એને આનંદે થાય, સમજાય? હા. પણ આપણે મૂંઝાતા નથી, આપણે આપણી સીટ ઉપર. હા, એટલે આપણી સીટ ઉપર રહેવાનો અભ્યાસ આપણી ફાઇલ નંબર 1 જ પૂરો અભ્યાસ પાડશે. બરાબર. ફાઇલ નંબર 1 સિવાય બીજી કોઈ ફાઇલ નથી કે જે તમને એકલા હોય તોય, બધાની વચ્ચે હોય તો પણ આજ્ઞા દ્રષ્ટિએ કરીને જે પુરુષાર્થ છે એ ફાઇલ નંબર 1ના રેફરન્સમાં થયા જ કરે. કોઈ પણ જગ્યાએ તમે હો, બેસણામાં હો, લગ્નમાં હો, વિધિ કરતા હોય કે કોઈ પણ બહારની ક્રિયા છે, એ બહારની ક્રિયા વખતે તમારો આજ્ઞા દ્રષ્ટિનો ઉપયોગ એ જ તમારો પુરુષાર્થ છે. આપણે બહાર બદલવા જઈએ છીએ, આપણા પ્રમાણે કરવા જઈએ છીએ બહાર, એ નથી થતું. રાઈટ. એ તમને વધારે મૂંઝવે, સમજાય? હા. એટલે
આખો પુરુષાર્થ આ છે. એટલે ઈ તપનો ભાગ ત્યાં જ ખુલ્લો થશે. અને એ તે જ તપ કેમ છે તો કે અત્યારે જ્ઞાનના આધારે એવું છે કે આ ના હોવું જોઈએ, હા. આ ના થવું જોઈએ, બરાબર. અને જે થઈ રહ્યું છે એ પૂર્વ જ્ઞાનના અને પૂર્વના સંસ્કારના આધારે થાય છે. આ બંને વસ્તુ છે ને. બંને છે. હવે તમે ક્યાં છો, તમારી સહી ક્યાં છે પક્ષ, હા. તો કે આવું હોવું જોઈએ, આમ જ હોય. પણ એ ભાગમાં તમે નથી. તમે શુદ્ધાત્મા તરીકે સારા ભાગમાંય નથી, ખરાબ ભાગમાંય નથી, ગમતા ભાગમાંય નથી, ના ગમતા ભાગમાંય નથી. હા. તમે તો એ બંનેને જોનાર જાણનાર શુદ્ધાત્મા તરીકે છો. અને આ જ વસ્તુ તમને અદિઠ તપ કરાવડાવે છે. કરેક્ટ. અદિઠ તપ છે ક્યાં છે? તપ ક્યારે? તો કે આ જ્ઞાન દ્રષ્ટિએ બધું નિહાળવું. હવે જ્ઞાન દ્રષ્ટિ નિહાળો છે એટલે જ્ઞાન પ્રમાણે થાય એવું નથી. તમે 15 દાડાથી ઘર તમારું બંધ હોય, લાઈટો બાઈટો બધું બંધ છે ને 15 દિવસ પછી તમે આવો છો, હવે જેવું મૂકીને ગયા હોય એવું જ હોય ને? ના. કેવું હોય? ધૂળ માટી બધું. હા, એટલે હા. જે માન લો કે થાળી પ્લેટફોર્મ પર પડેલી હા, હોય, હા, પેલું બરાબર. આમ પડેલું હોય, હા. પેલું આમ પડેલું હોય, બધું ત્યાં ને ત્યાં જ હોય. બધું ત્યાં હોય. હવે આપણે જોયું રાઈટ. એટલે એની જગ્યા જતું રહે? નહીં, મૂકવું પડે. જાય એની જગ્યાએ? ના. તમને એમ થાય કે આવું મૂકીને ગઈ, હા, આવું બરાબર. આ શું કર્યું મેં? તે વખતના સંજોગ જુદા હતા. કરેક્ટ. તે વખતે સંજોગના દબાણના આધારે સમયસર પહોંચવું અગત્યનું હતું. હા. આ ગોઠવવું અગત્યનું નહોતું. રાઈટ. સમજાય? હા, સમજાય. હવે એ સંજોગના દબાણના આધારે તમારું આ થયેલું છે. હવે અત્યારે તમે આયા છો તો સ્વસ્થ છો, હવે ઘર જ છે, તો કે હવે બધું નજરાશે. આવું તો કે એ બધું આવું દેખાશે, પણ તેથી કરીને ગોઠવાઈ ના જાય. ગોઠવાઈ જાય? ના. ગોઠવવાનું રહ્યું ને? હા, ગોઠવાનું રહ્યું. એવી રીતે આ અત્યારે આપણે શુદ્ધાત્મા દ્રષ્ટિએ, આજ્ઞા દ્રષ્ટિએ કરીને બધું દેખાય કે ઓહો, હજુ મનમાં તો આવું ચાલે છે. આ વાણીનો વ્યવહાર તો કેટલો ખરાબ. એક સામાન્ય માણસનો ના હોય એનાથી ખરાબ તો આ કે તમારો વાણીનો વ્યવહાર છે. એ બધું આપણને ખબર પડે. લોકોય કે સમજાય? હા. તો કે એ ભાગમાં આપણે આ ના હોવું ઘટે એ હા. અને હા. શુદ્ધાત્મા ભાવે હા. જોવાનો અભ્યાસ. ને છૂટું પાડો કે આ મને નથી થતું. હા, બસ. એટલે એ અભ્યાસ કરવાનો છે. એટલે તમને આજ્ઞા દ્રષ્ટિમાં સ્થિર કરવા માટે, દ્રઢ કરવા માટે આ બધું બન્યા કરે છે. બરાબર છે. એટલે ઘણીવાર કેવું થાય કે સમજ છે, સાથે
આ વ્યવસ્થિત શક્તિ કરતા છે એવી સમજ છે, પણ સાથે ફરિયાદ પણ કોઈના માટે નીકળે કે એક બાજુ આપણે એમ કહીએ છીએ કે ભાઈ નિમિત્ત છે, ઉદયકર્મ આપણું છે, અને તો પછી ફરિયાદ કેમ નીકળે છે? એટલે બંને બાજુ ને એટલે શાબ્દિક જ્ઞાન છે, હા પણ નિમિત્ત એટલે શું, હા ઉદય કર્મ એટલે શું, હા એ એક્ઝેક્ટ સમજાયું નથી. હા આપણે શબ્દો બધા જ વાપરીએ છીએ, હા 5 આજ્ઞા કે મને ખબર છે, આ છે તે છે, બધું બોલીએ છીએ, હા પણ નિમિત્ત એટલે શું, કેમ એને નિમિત્ત કહીએ છીએ? હા બોલીએ છીએ નિમિત્ત હા અને જોઈએ છે કરતા, હા કેટલો વિરોધાભાસ. કરેક્ટ. તો કે નિમિત્ત એટલે નૈમિત્તિક ભાવે હોય, સંપૂર્ણ કરતા ભાવે ના હોય. સંપૂર્ણ રીતે તમારું કામ બગાડનાર એ વ્યક્તિ નથી. નિમિત્ત એટલે વન ઓફ ધ એવિડન્સ, હોલ એન્ડ સોલ નહીં. ટ્રુ. હવે બોલીએ છીએ નિમિત્ત અને હોલ એન્ડ સોલ ગુનેગાર તો એને જ માનીએ છીએ. સમજાય? સમજાય. હવે જ્યારે નિમિત્ત તમને નિમિત્ત સ્વરૂપે દેખાય અને સમજાય ત્યારે તમને એની ભૂલ ના દેખાય. અત્યારે આપણને એનો જ વાંક દેખાય છે. બોલે ખરા કે હિસાબ મારો છે, હા પણ વાંક તો એનો જ દેખાય છે. તો હિસાબ મારો છે કઈ રીતે? કઈ રીતે? બરાબર. નિમિત્ત વન ઓફ ધ એવિડન્સ, હોલ એન્ડ સોલ નહીં. આ રીતે એ જોવાનો અભ્યાસ કરવાનો છે નિમિત્તને. નિમિત્તને. આખું જગત જ એવું કહેશે કે અમીબેન આણે જ તમારું બગાડ્યું, આ જ એવો છે, આને લીધે જ તમે હેરાન થાવ છો, આખું જગત તમને કહેશે. કારણ કે જગતની ભ્રાંતિની ભાષા છે. રાઈટ. કેવી છે? ભ્રાંતિની ભાષા. ભ્રાંતિની ભાષા એટલે જેવું એને દેખાય છે, જેવું એને સમજાય છે એવું એ બોલે છે. ને જ્ઞાન ભાષા શું છે? તો કે ઘણા બધા સંજોગો, ઘણા બધા નિમિત્તો ભેગા થઈને એક કાર્ય થાય છે. અત્યારે અમીબેન હેરાન થઈ રહ્યા છે તો કે ઘણા બધા સંજોગો છે, દેખાય ના દેખાય, તમને સમજાય ના સમજાય, એવા ઘણા બધા છે, પણ તમને તો વ્યક્તિ દેખાય છે. એ વ્યક્તિને જ સંપૂર્ણ કર્તા તરીકે જુઓ છો. આખું જગત પણ એ જ કહેશે કે એણે જ કર્યું છે, પણ આપણી પાસે આ જ્ઞાન દ્રષ્ટિ છે, 5 આજ્ઞા છે, તો એ આજ્ઞાએ કરીને આપણને જે સંજોગ મૂંઝવે છે, જે આપણને ગુનેગાર લાગે છે, તો એને નિમિત્ત ભાવે પહેલા જોવાનો અભ્યાસ તો કરો. કઈ રીતે આ નિમિત્ત? આજ્ઞા તો બધી મોડે જ છે કે વ્યવસ્થિત શક્તિ કરતા છે. તો વન ઓફ ધ એવિડન્સ એ વ્યવસ્થિતનો ભાગ છે કે વ્યવસ્થિત છે? વ્યવસ્થિતનો ભાગ છે. વ્યવસ્થિતનો એક ભાગ. કારણ કે વ્યવસ્થિત શક્તિ કરતા એટલે ઘણા બધા સંજોગોનું ભેગા થવું. ઘણા બધા. આપણે તો સ્થૂળ સંજોગો જોઈ શકીએ છીએ, પણ ઘણા બધા સંજોગોનું ભેગા થવું એને વ્યવસ્થિત શક્તિ કરતા કહે છે. અને તમે તો પેલી એકલી વ્યક્તિને જ કરતા માનો છો, તો કેટલી મોટી ભૂલ છે. કરેક્ટ. આ રીતે પોતાની ફાઇલ નંબર 1 જોડે વાત કરવાની. એટલે વ્યવહારો એટલા બધા સ્પીડીથી, સંજોગો એટલા બધા સ્પીડીથી આવે ને કે એકના ઉપર જરા એનાલાઇઝ કરીને કહીએ ને, રિસર્ચ કરવા જઈએ ને, ત્યાં તો બીજો આવીને એટલે અધૂરું રહી જાય છે. એ તો ચાલ્યા જ કરવાનું છે, એટલે એ ચાલ્યા કરશે, એ સંજોગોને પણ તમારો પોતાનો સ્ટડી જોઈશે. હા જે આપણે બોલીએ છીએ હા તો
તો કે એનો દરઅસલ અર્થ શું છે? કેમ એને નિમિત્ત કહીએ છે? નિમિત્ત બોલીએ છે પણ નિમિત્ત માનીએ છે કે કરતા જ માનીએ છે? કરેક્ટ. હવે નિમિત્ત જોતા હોય ને નિમિત્ત માનતા હોય તો વન ઓફ ધ એવિડન્સ થાય, પણ તમે તો સંપૂર્ણ કરતા જ એને માનો છો. સમજાય? સમજાય. એટલે આ નિમિત્ત છે અને મારો ઉદય કર્મ છે. હવે ઉદય કર્મ એટલે શું? પાછું એ જ કે એને કોઈ કરાવે છે, એ સ્વતંત્ર કરતા નથી. ઉદય કર્મ એટલે તમારા જ કર્મમાંથી આજે આનો ઉદય થયો છે. ઉદય થયો છે. હા. એ સુખ ભોગવવાનો કે દુઃખ ભોગવવાનો, હા. એમાં આ દેખાય છે એ નિમિત્ત છે. ઉદય કર્મ મારો છે. ઉદય કર્મ મારો છે. કે ઉદય કર્મમાં તમારે દુઃખ ભોગવવાનું છે, હેરાન થવાનું છે, તકલીફ ભોગવવાની છે, તો તમે જાતે તો હેરાન થાવ નહીં ને? કે થાવ? ના થાય. જાતે કોઈ તકલીફો વેઠે ના. તો પાપ કર્મનું ફળ આ છે, તકલીફ છે, હેરાનગતિ છે, આ છે. હવે તમે ના કરો તો કોઈ તો જોઈએ નિમિત્ત કે જે તમારું અપમાન કરી શકે. હવે સ્વતંત્ર રીતે કરતો નથી, પણ તમારું ઉદય કર્મ છે એને કરવું પડે છે. એટલે એને કરવું પડે છે. એ નિમિત્ત ભાવે છે, કરેક્ટ. એને કરવું પડે છે. તો જ તમે તમારા આ ભોગવટામાંથી મુક્ત થાવ. એટલે એનું આપવાનું અને મારું લેવાનું, આપવા લેવાનો હિસાબ. બસ આપવા લેવાનો હિસાબ છે, પણ આપે જ છે એવું સમજાય છે. હા, આપે જ છે એવું લેવાનો મારો હિસાબ છે એ સમજાતું નથી. નથી. રાઈટ. તો કે આ વ્યવહાર કુદરત પૂરો કરાવે છે. કોણ કરાવે છે? કુદરત. બાકી કોણ હેરાન થાય? કોણ દુઃખ ભોગવે? તો કે આ કુદરત આ બધા નિમિત્તો ભેગા કરી આપે. તમારા પાપ કર્મ ભોગવવા માટેના જે નિમિત્તો હોય એ સમયે સમયે તમને ભેગા કરી આપે, એ વ્યવસ્થિત શક્તિ છે. સરસ. સમજાય? એટલે આ રીતે વિગતે સમજવાનું છે. એટલે ઉદય કર્મ એટલે આપણે એને પેલું અરીસામાં પ્રતિબિંબ જ કહેવાય એવું એવું જ હોય ને એમાં? ના ના, પ્રતિબિંબ ના કહેવાય, પણ ઉદય કર્મને આધારે એ ભાવસાર સાહેબને નચાવે. હા, બરાબર છે. એ ઉદય કર્મ તમારું ભાવસાર સાહેબને એ નચાવે. એટલે જે ભોગવટો છે સુખનો કે દુઃખનો, એ તમારું કર્મ તમને કોઈ નિમિત્ત દ્વારા મળે. એટલે ઘણી વાર આ દીપક આનંદજી આપણને દાખલો આપે છે કે તમે જ છો એ કોઈ તમારી સાથે ગમે તે કરે તમે જ છો, તમારું પ્રતિબિંબ જ છે અરીસામાં. બરાબર, એવો દાખલો આપે છે. એટલે આપણું જ છે. હા, જે કંઈ પણ આપણી સામે આવે છે એ આપણું જ છે. એટલે દાદાએ ચરોતરી ભાષામાં કહ્યું કે સઘળી ઉપાધિનું મૂળ મુઆ તું જ છે. એટલે તમારી સામે જે કંઈ પણ આવે છે એ એના મૂળમાં તમે છો. તમે એને પોષેલું છે. તમારા અજ્ઞાન દશામાં એ કર્મ ઘડાયેલું છે. એ કાર્ય સ્વરૂપે એ કર્મ ઘડાયું છે. એ જ અત્યારે કુદરત નિમિત્તના આધારે એ કર્મ સ્વરૂપે તમારે ભોગવવાનું આવે છે. બરાબર. એટલે મોટે ભાગે તો રાગ દ્વેષ છે ને જે અહીંયા આગળ આપણે વ્યવહાર છે ને એમાં જ થાય છે. બાકી જ્યાં વ્યવહાર નથી ને ત્યાં તો મસ્ત આમ શુદ્ધાત્મા બધા દેખાય,
પછી કોઈ ગમે તેમ કરતો હોય ને તો આપણને એમ લાગે કે આ તો શુદ્ધાત્મા છે, તો પૂતગલ પેલું પ્રકૃતિ કરે છે એવું દેખાય આમ આપણને. એટલે આપણે જે હજુ બોલીએ છીએ ને કે ભાઈ વ્યવહાર રાગદ્વેષ કરાવે છે, હા, વ્યવહારમાં તો કે વ્યવહાર રાગદ્વેષ કરાવતો નથી, અજ્ઞાન રાગદ્વેષ કરાવે છે. અજ્ઞાન બરાબર છે, પણ એ તો તોય કારણ કે વ્યવહાર તો છેક સુધી બધાને હતો, રામચંદ્ર ભગવાનને હતો, બધા તીર્થંકર ભગવાન તો નહીં હતો, બધાને છે. ખરી વાત છે. એટલે વ્યવહાર ક્યારેય મૂંઝવતો નથી, પણ એની અંદર તમારી જે અજ્ઞાન માન્યતાઓ છે હા, એ અજ્ઞાન માન્યતાઓને કારણે તમે મૂંઝાઓ છો. હા, એટલે સમજણનો જ ત્યાં આગળ તકલીફ છે. બસ એટલે જેટલા જેટલા ખૂણામાં તમારી અણસમજણ દૂર થઈ, સમજણ એક્ઝેક્ટ થઈ, એટલું એ જ્ઞાન સ્વરૂપે વર્તે. બરાબર છે. એટલે અત્યારે જેટલું દેખાતું થયું છે આપણને મહાત્માઓને બધાને, એટલે દેખાય છે એટલે એનો મતલબ કે ધીમે ધીમે બધું જઈ જ રહ્યું છે. જઈ જરૂર છે. ફરી અને એ ભાગ જ તમને પુરુષાર્થમાં રાખે છે ને. હા, એ જ પૂરું. એ ભાગ જ પુરુષાર્થ. એ થાય છે તો તમે જોનાર જાણનાર છો. બરાબર છે. ભાવસાર સાહેબ કંઈ પણ કરે છે, કંઈ પણ પ્રવૃત્તિ કરે છે, કંઈ પણ ક્રિયા કરે છે, તો કે એ ક્રિયાને જોનાર જાણનાર તરીકે આપણે શુદ્ધાત્મા, તો કે એ આપણો પુરુષાર્થ છે. બરાબર છે. ને ભાવસાર સાહેબ જે કંઈ કરી રહ્યા છે એ કર્મને આધીન બરાબર છે. બરાબર છે. બધું કરવાનું આવે, બધો ભાગ આવે, બધું બધું જ. સત્સંગમાંય આવે, ઘરમાંય ઘરકામે કરવું પડે, ત્યાંય જવું પડે, પાછું અહીંયા આવવું પડે. હા, એટલે કોણ લઈ જાય છે, લાવે છે? તો કે આ વ્યવસ્થિત શક્તિ સંજોગોના આધારે આ મન વચન કાયા ફર્યા કરે છે. એ ફર્યા કરે છે. હિસાબ વાળું બધું, હે, હિસાબમાં હોય એ બધું કરવું જ પડે. હિસાબને આધારે. અને જ્યાં સુધી આ મન વચન કાયા છે ત્યાં સુધી તમામ પ્રકારના હિસાબો ઊભા છે, તમામ પ્રકારના. એટલે જ્યાં આગળ અપેક્ષા ઊભી થાય છે ને ત્યાં જ રાગ દિવસ વધારે થાય છે. બાકી અપેક્ષા ના હોય ત્યાં આગળ કશું બધા શુદ્ધાત્મા દેખાયા જ કરે પછી ત્યાં ત્યાં એવું એવું છે જ. એટલે આમાં ઈચ્છા અનિચ્છા કંઈ આવતું જ નથી. હા, આ બહારની કે અંદર થતી કોઈ પણ વસ્તુ તમને આજ્ઞામાં રહેતા રોકે નહીં. બરાબર. બહારનો કોઈ પણ સંજોગ એ તમને આજ્ઞા દ્રષ્ટિમાં રહેતા રોકે નહીં. ખરી વાત છે. પણ આપણને શું થાય છે કે આને લઈને, આને લઈને, આને લઈને, તો કે ના, યુ આર હોલ એન્ડ સોલ રિસ્પોન્સિબલ ફોર યોર સેલ્ફ. હા, એટલે એ જ સમજણની મોટા મોટી ભૂલ છે ત્યાં આગળ જ. અને એ ધીરે 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 દ્રઢ થાય. હા, બીજ થઈ, જ્ઞાન પ્રાપ્ત થયું, બીજ થઈ, પૂનમ તરફ જઈ રહ્યું છે. એટલે પ્રકાશ ધીરે 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 વધતો જ જાય ને. એટલે અલગ અલગ નિમિત્તો દ્વારા અલગ અલગ વાતોમાં તમને ફોડ પડતો જાય અને એટલી ગેર પડતી જાય. બરાબર. પદ લઈએ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.